નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું સાહિલ સતવારા તમને આજે એઓસીપી ટ્રેડ અંતર્ગત ચાલતા લેશન મેનોમીટર વિશે માહિતગાર કરીશ. મેનોમીટર એ એક પ્રેશર ડિફરન્સ માપવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં મેનોમીટર એ એક મહત્ત્વનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્ડસ્ટ્રીમાં જ્યાં આપણે ફ્લોની પાઇપ જતી હોય અને અંદર આપણે ચેક કરવું હોય કે કેટલું પ્રેશર આવે છે, તો આપણે એના પ્રેશરના પોઈન્ટ ઉપરથી આપણે મેનોમીટર કનેક્ટ કરીને પ્રેશર ડિફરન્સ આપણે માપી શકીએ. મેનોમીટર દ્વારા આપણને પાઇપની અંદર ચોકિંગ છે કે નહીં એ પણ ખબર પડે છે. હવે આપણે આગળ સ્લાઇડ દ્વારા માહિતી મેળવીશું. મેનોમીટર ઇઝ a device which is used to measure pressure difference. એટલે કે મેનોમીટર એક એવું ડિવાઇસ છે જે પ્રેશર ડિફરન્સ માપે છે. યાદ રાખજો મિત્રો, મેનોમીટર પ્રેશર માપતું નથી, એ બે પોઈન્ટ વચ્ચેનો પ્રેશર ડિફરન્સ માપે છે. મેનોમીટર એટમોસ્ફિયરિક પ્રેશર પણ માપતું નથી. બેસિકલી એ મેનોમીટર યુઝિસ એ કોલમ ઓફ લિક્વિડ ટુ મેઝર પ્રેશર. મેનોમીટરની અંદર એક લિક્વિડની કોલમ હોય છે જેનાથી આપણે પ્રેશર માપી શકીએ. લિક્વિડ આપણે મેનોમીટરની અંદર વિવિધ પ્રકારના હોઈ શકે, જેવા કે ઓઇલ, વોટર, મર્ક્યુરી. મિત્રો, વોટ ઇઝ પ્રેશર? તો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ભાગ્યા એરિયા. તો આપણે જેટલું બળ આપીએ છીએ એના ભાગમાં એરિયા, એટલે કેટલા એરિયામાં આપણે એનું બળ આપીએ છીએ તો એને આપણે પ્રેશર કહીશું. એસઆઈ યુનિટની અંદર ફોર્સને આપણે ન્યૂટનમાં માપી શકીએ અને એરિયાને મીટર સ્ક્વેરમાં. એટલે પ્રેશરનું યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. યુનિટ્સ ઓફ પ્રેશર. પ્રેશરના વિવિધ યુનિટો છે. તો ડિફરન્ટ યુનિટ્સ ઓફ પ્રેશર આર પાસ્કલ, એટલે કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. પાસ્કલમાં આપણે કિલો પાસ્કલ, મેગા પાસ્કલ. કિલો પાસ્કલ એટલે કે 1000 પાસ્કલ, એટલે કે 1000 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બીજો યુનિટ જેવો કે 12 ન્યૂટન પર મીટર સ્ક્વેર, ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર. એટમોસ્ફિયર, mmHg, mmH2O, ટોર. આ બધા પ્રેશરના વિવિધ યુનિટો છે. મેનોમીટર ડઝ નોટ મેથર ધ એટમોસ્ફિયરિક પ્રેશર. જેવી રીતે આપણે આગળ જોયું, મેનોમીટર એટમોસ્ફિયરિક પ્રેશરને મેઝર કરતું નથી. મેનોમીટર મેઝર્સ ધ પ્રેશર ઓફ એ ઇન્ડિવિજ્યુઅલ સેમ્પલ બાય પ્રેશર ડિફરન્સ. મેનોમીટર કોઈ એક સેમ્પલનું પ્રેશર ડિફરન્સથી પ્રેશર મેઝર કરે છે. આ એક ફિગર છે જે મેનોમીટરની સિમ્પલ કન્સ્ટ્રક્શન આપણને દેખાડે છે. ફિગરની અંદર આપણે એઝ્યુમ કરીએ કે જે શેડેડ પોર્શન છે એની અંદર લિક્વિડ એ ભરેલો છે અને એની ડેન્સિટી છે ρ A, એન્ડ એના ઉપરનો ભાગ છે એ લિક્વિડ છે લિક્વિડ બી અને એની ડેન્સિટી છે ρ B. આપણે એવું માની લઈએ કે ફ્લુઇડ બી અને ફ્લુઇડ એ ઇમિસિબલ છે, એટલે બંને એકબીજાના સોલ્યુબલ નથી અને ફ્લુઇડ બી એ કરતાં લેસ ડેન્સ છે, એટલે કે ફ્લુઇડ બીની ડેન્સિટી ફ્લુઇડ એ કરતાં ઓછી છે. અને આપણે જાણીએ જ છે કે જેની ડેન્સિટી વધારે હોય એ નીચે હોય અને જેની ડેન્સિટી વધારે હોય એ જેની ડેન્સિટી ઓછી હોય એ ઉપર.
એ પ્રેશર પીએ ઇઝ એક્સર્ટેડ ઇન વન આર્મ ઓફ ધ યુ ટ્યુબ અને પ્રેશર પીબી ઇઝ ઇન ધ અધર. આપણે ફિગરમાં આપણે જોઈએ કે એક આર્મ ઉપર પ્રેશર પીએ એક્સર્ટ કરે છે અને એક આર્મ ઉપર પીબી. તો આના કારણે એક પ્રેશર ડિફરન્સ ક્રિએટ થશે, પીએ માઇનસ બીબી. તો આપણે અહીંયા કે જે વર્ટિકલ ડિસ્ટન્સ ક્રિએટ થયું છે આરએમ જે મિનિસ્કસની અંદર, એને યુઝ કરશું પ્રેશર ડિફરન્સને માપવા માટે. મિત્રો તમે જોઈ શકો છો કે આ એક સિમ્પલ યુટ્યુબ છે. ઓકે, હવે આપણે એની અંદર લિક્વિડને નાખીએ છીએ. તો આપણે માની લઈએ કે આપણે એની અંદર વોટર એટલે કે પાણી નાખ્યું છે અને એક આર્મની ઉપર એનું પ્રેશર છે P1 અને બીજા આર્મ ઉપર છે P2. જ્યારે P1 = P2 હોય તો યુટ્યુબની અંદર બંનેના લેયર ઇક્વલ હશે, એટલે બંને સાઈડ એની હાઇટમાં કોઈ ડિફરન્સ આવશે નહીં. પણ જો P1 ઇઝ ગ્રેટર ધેન P2 એટલે કે P1 P2 કરતાં વધારે હશે તો P1 સાઈડનો આર્મનું જે લિક્વિડ છે એ નીચે જશે અને એઝ એ રિઝલ્ટ એટલે એના કારણે P2 સાઈડનું આર્મનું લિક્વિડ ઉપર જશે. એટલે કે P1 સાઈડનું લિક્વિડ નીચે જતું રહેશે અને P2 સાઈડનું ઉપર. એટલે કે એક આપણને હાઇટ ડિફરન્સ મળશે. પણ જો P1 ઇઝ લેસ ધેન P2 હોય તો, એટલે કે P2 P1 કરતાં વધારે હશે તો P2 સાઈડના આર્મનું લિક્વિડ નીચે જશે અને P1 સાઈડના આર્મનું લિક્વિડ ઉપર. તો એટલે આપણને જાણીશું કે જે સાઈડના આર્મનું લિક્વિડ નીચે હોય એ સાઈડનું પ્રેશર વધારે અને જે સાઈડના આર્મમાં લિક્વિડનું લેવલ ઊંચું હોય એનું પ્રેશર ઓછું. તો અત્યારે આપણે P1 ઇઝ ગ્રેટર ધેન P2 છે. હવે આપણે જે નીચેના પોઈન્ટ ઉપર છે ત્યાં પણ અહીંયા આ પોઈન્ટ ઉપર પ્રેશર આપણું છે P1, એના એક્ઝેક્ટ સામેના પોઈન્ટ ઉપર પણ પ્રેશર હશે P1. પણ આપણે આ P1નું પ્રેશરને માપવું હોય તો P1 = આ પ્રેશર P2 પ્લસ અહીંયા જે પ્રેશર છે જે પાણીના દ્વારા ઉત્પન્ન થયું છે એટલે કે P1 = PW પ્લસ P2. ઓકે, હવે આપણે જો પ્રેશર ઓફ વોટર એટલે કે PWને માપવું હોય તો PW = જે પ્રેશર ઓફ P1 માઇનસ પ્રેશર ઓફ P2. એટલે કે આપણને એક પ્રેશર ડિફરન્સ મળશે, એને આપણે P1 માઇનસ P2 એટલે કે ડેલ્ટા P પણ કહી શકીશું. હવે આપણી પાસે PW માપવા ડેલ્ટા P હશે આપણને તો આપણને PW મળી જશે, એટલે કે પ્રેશર ઓફ વોટર મળી જશે. હવે આપણે બંને વચ્ચેની હાઇટનો ડિફરન્સ છે આપણે એને H ધારી લઈએ કે આ બંને વચ્ચેની હાઇટનો ડિફરન્સ છે H. મિત્રો આપણે જેવી રીતે આગળ જોયું કે પ્રેશર = ફોર્સ ભાગ્યા એરિયા અને આપણે જાણીએ જ છે કે ફોર્સ = માસ ઇન્ટુ એસેલરેશન. અહીંયા આપણે માસ મલ્ટીપ્લાય બાય ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ ભાગ્યા એરિયા. હવે આપણે વોલ્યુમ = એરિયા મલ્ટીપ્લાય બાય હાઇટ. એટલે કે આપણે કોઈ પણ વસ્તુનો એરિયા અને
એની હાઇટ મલ્ટીપ્લાય કરીએ તો આપણને એનો વોલ્યુમ મળે. અને આપણને ખબર જ છે કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ ભાગ્યા વોલ્યુમ. એટલે કે આપણે એમ જોતો હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ રો મલ્ટીપ્લાય બાય વી, એટલે કે ડેન્સિટી મલ્ટીપ્લાય બાય વોલ્યુમ. તો હવે આને આપણે ઇક્વેશનમાં મૂકીશું. એટલે કે ડેન્સિટી મલ્ટીપ્લાય બાય વોલ્યુમ મલ્ટીપ્લાય બાય જી ભાગ્યા એ. હવે આપણે એરિયાને મૂકીશું, એટલે ડેન્સિટી મલ્ટીપ્લાય બાય વોલ્યુમ મલ્ટીપ્લાય બાય એ મલ્ટીપ્લાય બાય જી ડિવાઈડ બાય એ. ઉપર અને નીચેથી એ કેન્સલ થઈ જશે, એટલે આપણને આપણું પ્રેશરનું સૂત્ર મળી જશે. એટલે કે પી ઇઝ ઇક્વલ ટુ એચ મલ્ટીપ્લાય બાય રો મલ્ટીપ્લાય બાય જી. એટલે આપણે જાણીએ જ છીએ પી ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. હવે આપણે માની લઈએ કે જે હાઇટ છે લોઅર આર્મ અને હાયર આર્મ વચ્ચેનો એનો ડિસ્ટન્સ છે 1 મીટર. અને આપણે વોટર છે, વોટરની ડેન્સિટી આપણને ખબર જ છે કે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ અને જી 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો આનું આપણે ટોટલ કરશું તો 9810 કિલોગ્રામ પર મીટર સેકન્ડ સ્ક્વેર મળશે આપણને. હવે આપણે જાણીએ જ છે કે 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મલ્ટીપ્લાય બાય 1 મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. એટલે કે 9810 કિલોગ્રામ મીટર ડોટ સેકન્ડ સ્ક્વેર. ઉપર નીચે આપણે ન્યૂટન અને ન્યૂટન બંને જગ્યાએ મૂકશું, એટલે ડિનોમિનેટરમાં છે અને ઉપર પણ. કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ, સેકન્ડ સ્ક્વેર કેન્સલ થઈ જશે, એટલે કે 9810 ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેર. એટલે આપણે જોયું કે જો બંને વચ્ચેની હાઇટ 1 મીટર હોય તો આપણો જે પી છે એ 9810 ન્યૂટન પર મીટર સ્ક્વેર મળશે. અને આનો યુનિટ શું છે? ફોર્સ ભાગ્યા એરિયા. એટલે 9810 કિલો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 9.81 કિલો પાસ્કલ. ઓકે મિત્રો, હવે આપણે જાણીશું કે બે પોઈન્ટ વચ્ચેનો પ્રેશર આપણે કઈ રીતે માપીશું. આપણે એક યુટ્યુબ છે એની અંદર આપણે લિક્વિડ ભરેલું છે. આપણે માની લઈએ કે લિક્વિડ વોટર છે. ઓકે, હવે આપણે માની લઈએ કે આપણે એક હાઇડ્રોજન ટેન્કમાંથી આપણે પ્રેશર માપવાનું છે અને બીજી સાઈડ છે આપણે એટમોસ્ફિયર. ઓર આપણે એવું પણ ધારી શકીએ કે એક ફ્લુઇડ ફ્લો થાય છે પાઇપમાંથી અને આપણે એના બે પોઈન્ટ વચ્ચેનું પ્રેશર માપવાનું છે. એક બાજુ છે આપણે પ્રેશર P1 અને બીજી બાજુના આર્મમાં છે પ્રેશર P2. તો આપણે આ ફિગર જોઈને કઈ રીતે કહી શકીએ કયા સાઈડનું પ્રેશર વધારે છે? તો મિત્રો, આપણે થોડીક વાર પહેલાં જ ભણ્યા કે જે બાજુનો આર્મમાં મેનોમીટરિક ફ્લુઇડ એટલે કે આપણે જે ફ્લુઇડ ભર્યું છે એનું પ્રેશર, એનું લેવલ નીચું હોય એ બાજુનું પ્રેશર વધારે, અને જે બાજુનું લેવલ વધારે હોય એ બાજુનું પ્રેશર ઓછું. એટલે કે આપણને અહીંયા ખબર પડશે કે P2 ઇઝ ગ્રેટર ધેન P1.
અત્યારે આપણે આ પોઈન્ટે પ્રેશર છે પીએ, તો આ પોઈન્ટ ઉપર આપણે પ્રેશર માપવું હોય તો પીએ ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ રો, એટલે કે આ ફ્લુઇડની ડેન્સિટી મલ્ટીપ્લાય બાય જી મલ્ટીપ્લાય બાય એચ. તો એટલે કે પીએ ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ રો જી એચ. તો આપણે માનીએ કે આપણું જે ઉપરનું ફ્લુઇડ ફ્લો થાય છે એ ઓઇલ છે અને આપણું જે મેનોમીટરનું ફ્લુઇડ છે એ વોટર છે. તો અત્યારે આપણે તો પીએ ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ રો ઓઇલ, એટલે કે ઓઇલની ડેન્સિટી મલ્ટીપ્લાય બાય એચ. આપણે માનીએ કે બે પોઈન્ટ વચ્ચેનો હાઇટનો ડિફરન્સ છે એચ એ મલ્ટીપ્લાય બાય જી. હવે આપણે પીબીનું પ્રેશર માપવું છે, એટલે કે આ પોઈન્ટનું. તો પીબી ઇઝ ઇક્વલ ટુ P1, એટલે કે અહીંનું પ્રેશર પ્લસ રો ઓઇલ, એટલે કે ડેન્સિટી ઓઇલની મલ્ટીપ્લાય બાય એચ બી, એટલે કે આ બંને વચ્ચેની હાઇટ આ પોઈન્ટથી લઈને અહીંયા સુધીની મલ્ટીપ્લાય બાય જી. મિત્રો, આ પીએ અને અહીંયા બંનેનું પ્રેશર સરખું હશે આ બે પોઈન્ટ વચ્ચેનું. કેમ કે બંને બાજુ ફ્લુઇડ એક સરખા છે. તમે અહીંયા ઉપર લેશો તો એનું પ્રેશર સરખું નહીં હોય, કેમ કે અહીંયા વોટર છે, અહીંયા ઓઇલ છે. પણ નીચે કોઈ પણ જગ્યાએ તમે લેશો તો એનું પ્રેશર બંને પોઈન્ટ ઉપર સરખું જ હશે, કેમ કે બંને બાજુ આપણું ફ્લુઇડ સેમ છે. એટલે કે જે બાજુ ફ્લુઇડ સેમ હોય તો બંને પોઈન્ટનું પ્રેશર સેમ. ઓકે, હવે આપણે આ પોઈન્ટ ઉપરનું પ્રેશર માપવું હોય તો પીએ ઇઝ ઇક્વલ ટુ P1 પીબી પ્લસ રો ડબલ્યુ, એટલે રો વોટર મલ્ટીપ્લાય બાય આ બે પોઈન્ટ વચ્ચેની હાઇટ, એટલે કે એચ ડબલ્યુ મલ્ટીપ્લાય બાય જી. ઓકે, હવે આપણે આ પીબીની જગ્યાએ આપણે ઉપરનું ઇક્વેશન મેકીશું, એટલે પી એ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ રો ઓઇલ મલ્ટીપ્લાય બાય એચ બી મલ્ટીપ્લાય બાય જી પ્લસ રો ડબલ્યુ મલ્ટીપ્લાય બાય એચ ડબલ્યુ મલ્ટીપ્લાય બાય જી. ઓકે, હવે આપણે ઉપરનું ઇક્વેશન અને નીચેના ઇક્વેશનને કમ્પેર કરીએ, કેમ કે બંને બાજુ આપણે પીએ છે. તો આપણે કમ્પેર કરવાથી આપણને મળશે કે P2 પ્લસ રો ઓઇલ મલ્ટીપ્લાય બાય એચ એ મલ્ટીપ્લાય બાય જી ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ રો ઓઇલ મલ્ટીપ્લાય બાય એચ બી મલ્ટીપ્લાય બાય જી પ્લસ રો ડબલ્યુ મલ્ટીપ્લાય બાય એચ ડબલ્યુ મલ્ટીપ્લાય બાય જી. ઓકે, હવે આપણે થોડુંક રીઅરેન્જમેન્ટ કરશું, એટલે કે P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ રો ઓઇલ એચ બી જી માઇનસ રો ઓઇલ એચ એ જી પ્લસ રો ડબલ્યુ એચ ડબલ્યુ જી. P2 માઇનસ P1 એટલે કે આપણો ડેલ્ટા P,
એટલે કે પ્રેશર ડિફરન્સ. આપણે આ બાજુથી રો ઓઇલ અને જી કોમન કાઢી લઈશું, એટલે કે રો ઓઇલ મલ્ટીપ્લાય બાય જી બ્રેકેટમાં HB માઇનસ HA પ્લસ રો ડબલ્યુ HW જી. ઓકે, હવે આપણે ઉપરની ફિગર જોઈએ. એ ફિગરમાં જે આપણી હાઇટ છે HA ઇક્વલ ટુ HB પ્લસ HW છે. HA ઇઝ ઇક્વલ ટુ HB પ્લસ HW. એટલે આપણે HB માઇનસ HA જોતું હોય તો માઇનસ HW થાય. ઓકે, હવે આપણે HB માઇનસ HA ની માઇનસ HWની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકીશું. તો રો ઓઇલ જી નેગેટિવ HW પ્લસ રો ડબલ્યુ HW જી. હવે HW અને જીને કોમન લઈ લઈશું. HW મલ્ટીપ્લાય બાય જી રો ડબલ્યુ બ્રેકેટમાં રો ડબલ્યુ માઇનસ રો ઓઇલ. તો આવી રીતે આપણે પ્રેશર ડિફરન્સ ફાઇન્ડ કરી શકીએ. આપણી પાસે જી હોય, ડેન્સિટી ઓફ વોટર પણ આપણને ખબર છે, આપણે જે ફ્લુઇડ ફ્લો થાય છે એની ડેન્સિટી પણ આપણને ખબર હોય. આપણે ખાલી મેનોમીટર દ્વારા બંને ફ્લુઇડ વચ્ચેનો જે હાઇટનો ડિફરન્સ છે, એટલે કે આની અંદર આપણે HW, જો આપણને HW મેનોમીટર દ્વારા આપણે રીડિંગ લઈ લઈએ તો આપણે ડેલ્ટા P એટલે કે પ્રેશર ડિફરન્સ આપણે ફાઇન્ડ કરી શકીએ. મિત્રો, અત્યારે બંને આમાં પ્રેશર એક સરખું છે. હવે જો આપણે એક આર્મમાં પ્રેશર ક્રિએટ કરશું, એટલે કે આપણે જો પ્રેશર કરીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એક આર્મનું ફ્લુઇડ નીચે જશે અને બીજા આર્મનું ફ્લુઇડ ઉપર જશે. તો જોયું મિત્રો તમે કે કેવી રીતે પ્રેશર કરવાથી એક આર્મનું ફ્લુઇડ નીચે ગયું અને બીજા આર્મમાં ફ્લુઇડ ઉપર આવી ગયું. અગર જો આપણે પાછું એ પ્રેશર, જે આપણું પ્રેશરનું યુનિટ સિસ્ટમ છે એને નીકાળી લઈએ તો બંને આર્મમાં ફ્લુઇડ સરખું થઈ જશે અને P1 ઇઝ ઇક્વલ ટુ P2 થઈ જશે. તો મિત્રો, હવે આપણે બંને વચ્ચેનું અંતર માપી લઈશું કે લોઅર આર્મ અને હાયર આર્મ વચ્ચેનું અંતર કેટલું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે લોઅર આર્મનું રીડિંગ છે 1 mm અને અપર આર્મનું છે 23 mm. એટલે કે બંને વચ્ચેનો ડિફરન્સ થશે આપણે 22 મિલીમીટર. તો આપણે જે આ હાઇટ છે, જે આપણને 22 મિલીમીટર હાઇટ મળી, એ હાઇટને આપણે પ્રેશર ડિફરન્સ માપવા માટે યુઝ કરીશું. આપણે જાણી ચૂક્યા છે કે પ્રેશર ડિફરન્સનો ફોર્મ્યુલા છે રો મલ્ટીપ્લાય બાય જી મલ્ટીપ્લાય બાય હાઇટ. હવે મિત્રો, જો આપણે પ્રેશર ઓછું કરી નાખીએ તો, એટલે કે આ આર્મમાં ઓછું કરશું તો એક આર્મનું ફ્લુઇડ ઉપર થઈ જશે અને એવી જ રીતે બીજા આર્મનું ફ્લુઇડ નીચે થઈ જશે અને બંને વચ્ચેનો
તફાવત સેમ જ રહેશે અને આવી રીતે આપણે બીજા આર્મનો પ્રેશર પણ માપી શકીએ. ઇન્ક્લાઇન્ડ ટ્યુબ મેનોમીટર. ફોર મેઝરિંગ સ્મોલ ડિફરન્સીસ ઇન ધ પ્રેશર ધ ઇન્ક્લાઇન્ડ મેનોમીટર ઇઝ યુઝ. હવે જો પ્રેશરમાં બહુ જ સ્મોલ ડિફરન્સ હોય બે પોઈન્ટ વચ્ચેના, તો આપણે ઇન્ક્લાઇન્ડ ટ્યુબ મેનોમીટર યુઝ કરીએ છીએ. જ્યાં આપણે એક્યુરેટ મેઝરમેન્ટની પણ જરૂર હોય ત્યાં પણ આપણે ઇન્ક્લાઇન્ડ ટ્યુબ મેનોમીટર યુઝ કરીએ છીએ. આ ફિગર છે ઇન્ક્લાઇન્ડ ટ્યુબ મેનોમીટરની. Figure shows the simple construction of inclined tube manometer. One leg of manometer is inclined in such a way that small magnitude of H2, the meniscus in the inclined tube manometer, moves a considerable distance. એટલે કે આની અંદર મેનોમીટર આપણે એવી રીતે સેટ કરેલું હોય છે કે H2નો ભલે થોડોક મેગ્નિટ્યુડ હોય, એની વેલ્યુ થોડીક જ હોય, પણ એ મેનોમીટરમાં વધારે ડિસ્ટન્સ ફ્લો કરે અને એના કારણે આપણે એક્યુરેસીથી પ્રેશર માપી શકીએ. તો મિત્રો, આપણે આ લેક્ચરમાં ભણ્યા મેનોમીટર, કઈ રીતે આપણે મેનોમીટરનો પ્રેશર ડિફરન્સ માપી શકીએ અને એક્યુરેટ મેઝરમેન્ટ માપવા માટે ઇન્ક્લાઇન્ડ ટ્યુબ મેનોમીટરનો ઉપયોગ. આભાર.